મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જો આપણા વ્લોગ જોતા મજામાં જો તો ભાઈ અત્યારના આવી રહ્યા છે 3-4 જેવું થઈ ગયું, 4:30 થઈ ગયા છે ને આપણે ઉપાડવા આવ્યા છે ચરો. અહીં જો વાટલ પાડ્યો છે, થોડો કઈને નાખી દઈએ. બીજો બધો છે આપણે લઈ જવાનું છે આપણા ઘરે, ભેંસોને નાખવાનું છે. તો પહેલા આને નાખી દઈએ આપણી ચંદુડીને, ને આ બધો છે એ આપણે લઈ જશું ઘરે. લેટ્સ ગો. તો ગઈસ અહીંયાનો સીન કાંઈક એવો છે. અહીંયા બને છે આપણે બીજા છપરા આપણે આવી ગયા છે. તો ગઈસ આપણે ઘરે બને છે છાપરો, અને છાપરો આપણે ઘરે જઈને દેખાડીએ. આપણો છાપરો નવો બનાવ્યો છે, અને અહીંયા જો અહીંયા પણ ખુલી ગયો છે ને આ બાજુ પણ. તો આને આપણે પાછો રિપેર કરવાના ને આ એક નવો બનાવ્યો છે. એના ઉપર નારિયેળના પાન નાખવાના છે, કારણ કે જો તડકો છાયો કેવો કરીએ છે એના માટે અહીંયા સુધી છાયો થઈ જાય. એના માટે ભેંસોને આપણે અહીંયા બાંધશું. એવું બધું છે આપણો બનાવેલો છપરો. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ સપ્તાહમાં. હવન છે આ બાજુ, આ બધાને સૈનિકોનો, એટલે કે શું કહેવાય ખબર નહીં, પણ જોવો તમને દેખાડીએ આગળ કે શું થાય. પછી આપણે આવી ગયા જમવા માટે. એ પતંગને દેખાડી લાઈન ઊભા છે, ને આ કંઈક ખાવા માટે આપણને લીધું છે આટલું. ને આપણે જો અને આ બે જો કેમેરામાં આવવા નથી માંગતા, જોઈ લે બે મોટું દેખાડ. પાછા આપણે આવી ગયા આ બાજુ હવન બાપુ ને મામો ને જો બધા પરિક્રમા કરે છે. એ પણ તમને દેખાડી શું કહેવાય ખબર નહીં, આપણે કહી દઈએ પરિક્રમા. પછી આપણને લાગ્યું ભાઈ ગાયને અહીંયા કોને ચડાવી દીધું. પછી ખબર પડી કે આ તો દાન પેટી છે ભાઈ, એટલે તો ભાઈ બેકગ્રાઉન્ડમાં જે તમને સંભળાય છે એટલા માટે તો આપણે બોલતા નથી. ને હવે આપણે જશું ઘરે, તો દેખાડીએ તમને. હવે આપણે નીકળશું ઘરે. હવે આપણે સીધા નીકળશું ઘરે. તમને દેખાડી દીધું શું હતું અહીં સપ્તાહમાં. સપ્તાહ આપણે અહીંયા અવાજ જ આવે રાખે છે બેકગ્રાઉન્ડમાં. ને આપણે હવે નીકળી ગયા બહારની સાઈડ.